હલો હાય, કેમ છો? બધા મજામાં છો ને? બધાને જય શ્રી રામ, જય બજરંગબલી અને દિલ સે ગુડ મોર્નિંગ. અને હું આવી છું આજે પુત્રીમાં આટો દેવા અને કે મફરીમાં આટો દેવા, અને તડકો માથે આવે છે. અને શું હે કે મારી પુતળી હવે મોટી થઈ ગઈ છે, મારી મફરી, અને હવે એ જમીનમાં પણ બેસવા લાગી છે. આ જુઓ, આ છે મારી પુતળી અંદર જમીનમાં બેસવા લાગી. અને આ છે એનો વલ મોટો થઈ ગયો છે. તો હું આવી છું વાડીએ પુતળીમાં આટો દેવા. તો ઓલું શું આપણી બાજુ તો કહે છે ને, કોઈ કાકી ને કાકા જતા હોય વાડીએ તો શું કે ઓ ખેતર જઈએ એમ કે ને, કે ના ખેતર જઈએ એમ કે. તો હું આવી છું ખેતરે, અને ઓલા જાય છે ભાઈના પપ્પા ઓલી બીજી વાડી હે ને ત્યાં જાય છે, કેમ કે તડકો મારા માથે હે ને તો જરાક ઓછું દેખાય છે. તો હું આટો દેવા આવી છું. આ છે મારી પુતળી. અને કેવી લાગી મારી પુતળી? સોરી, મને છે ને અમને અહીંયા કચ્છમાં રહીએ બહુ સમય થઈ ગયો છે, એટલે મને અહીંની ભાષા વધારે મોઢા પર રહી ગઈ છે. તો આપણી બાજુની ભાષા, એમ તો આપણા ગામની ભાષા તો ભૂલાય જ નહીં, પણ શું હે કે મને તો અહીંની ભાષા મોઢા પર રહી ગઈ છે, તો આ જ ભાષા આવડી જાય. સોરી. અને આ છે મારી પુતળી, મોટી થઈ ગઈ છે અને અઘરી બોરી થઈ ગઈ છે. તો અંદર જવા મને બીક લાગે છે, કેમ કે અમે એક દી સરપ જોયો હતો, અને કે સાપ જોયો હતો. તો વલ મોટી છે તો મને બીક આવે છે કે અંદર પગ રાખું તો મને વળગશે તો, એવું લાગે છે. તો બીક બહુ આવે છે ને મોટી વલ થઈ ગઈ છે તો બીક આવે છે. અને પુતળી એટલા માટે વાવી છે કે આપણે ચોપા ઘરે હે ને, ચોપાની કે ગાયો ઘરે હે ને, તો ચરો થઈ રહી અને કામે આવી જાય એવું છે. તો આ છે મારી મોટું પુતળીનું ખેતર. આમ સોરી, મફરીનું ખેતર. તો આ છે બહુ મોટું છે. અને ઓલો છે ફ્રીનો શેઢો. ઓલું આપણે એક સોંગ છે ને કે કયું સોંગ ભૂલી ગયા, ખેતરના સીધડે ખાધેલી સોંગ સીધ ના ભૂલાય. તો છે મારો પુતળીનો ખેતરનો શેઢો. અને આવી છું આટો દેવા. તો આટો દઈને પછી હાલી જવું ઘરે. પછી ઘરના કામ બાકી છે. આજે કપડાં વધારે ધોવાના છે, વાસણ નથી ઉટક્યા. બાઈ ઘરે છે. બાઈ ગાયોના ઓલું શું કહેવાય, પોદરા એ વારે છે, અને આંગણું વારે છે. અને હું સવારમાં હાલી આવી વાડીએ, કેમ કે સવારમાં કંઈ સૂજ્યું નહીં, તો હાલી આવી વાડીએ પુતળીમાં આટો દેવા. તો આ છે મારી પુતળી. અને હવે હું જઈશ ઘરે. પુતળીમાં આટો, પૂરા ખેતરમાં તો આટો ન દેવાય, કેમ કે મોટું બહુ છે ને હાલતા મને વાર લાગશે, તો હું હાલી ન શકું, કેમ કે બહુ વાર લાગે ને. નક્ષ ને પ્રજ્ઞેશ ઘરે છે, તો એ પાછા રાડું પાડશે કે મમ્મી ક્યાં હાલી ગઈ, મમ્મી ક્યાં ગઈ, બાઈ મમ્મી ક્યાં ગઈ, એવું કહેશે. તો મને જવું પડશે ઘરે. અને આજે નાસ્તો નથી બનાવ્યો, શિરામણ નથી બનાવ્યું, તો કહેશે કે મમ્મી કંઈક બનાવી દેતો. તો વળી મને પાછું કંઈક બનાવવું પડશે. અને આખા ખેતરમાં તો મને ફરાય તો ન, પણ હવે તમને બતાવી દઉં. અહીંયા રહી મારી પુતળી નીલી થઈ દેખાય છે, નીલી હરિયાળી. આ છે કચ્છનો નજારો. ને ઓલી બાજુ તો શું કહેવાય ઓલું, મને ના, મારું દિમાગ કામ ઓછું કરે છે, ભૂલાઈ વધારે જવાય એવી છું હું. તો હવે હું જઈશ ઘરે. મારી ગાયું વાટ જોતી હશે, એ ક્યાં ગઈ અમારી માલકી. હું તમને પહેલાં વ્લોગમાં બતાવી હતી ને મારી ગાયો, કે મંગી ને બાઘી ને સની ને પૂનમ ને પરી ને ભૂરી ને રાતી. મારી 7 ગાયું હે, 4 વાછડી હે ને 3 ગાયું હે. એ મારી ગાયું છે મારા પરિવારના, મારા શું કહેવાય એલું, મને આવડે નહીં બોલતા, સોરી, બોલવામાં કન્ફ્યુઝ બહુ થાવ છું, કેમ કે વહેલું એવું જ થાય ને. તો હવે હું જાઉં ઘરે.
તો ફ્રેન્ડ્સ, હું હવે ઘરે હાલી આવી અને મારી ગાયો બધી બેઠી છે. એક જર્સી ઊભી છે અને આ મારી લાડકી, મારી આંખોનો તારો બેઠી છે. મારી બાઘુડી બેઠી છે અને ઓલી બાજુ ભૂરી ઊભી છે, મંગી બેઠી છે અને સની બેઠી છે, પરી બેઠી છે. આ બાજુ મારી લાડકી હારે થોડીક હસી મજાક કરી લઉં, પણ મારી બાઘી લાગે છે ગુસ્સામાં. હે બાઘી? હે બાઘી? બાઘી? હે બાઘી? આ છે મારી બાઘી લાડકી ને ઘરે હાલી આવી. અને આ છે મારો તુલસીનો પૌધો. આ છે મારી મારા ઘર આંગણે તુલસીનો પૌધો. અને આ છે આ છે વ્હાઈટ અને આ છે યલો. આ છે ઓલો કયો કહેવાય, ઓછો ગુલાબી અને પિંક કલર. અને બીજા કયા છે એકદમ પિંક આવે ને એ છે. જો ખડ થઈ ગયું છે વલની અંદર, ફોર્ચ્યુનર વલ કહેવાય આને. અને આ છે મારા નાનો અમથો બગીચો, ત્યાં હું વાવેલા છે ફોર્ચ્યુનર વેલ. અને તે મારા દીકરાઓ ડાયા ડમરાઓ. પ્રજ્ઞેશ મોબાઈલ જોવે છે અને ચિપ્સ ખાય છે. એ તો આખો દી કચરા ખાઈ જ પડ્યો ને મોબાઈલ જોવે પડ્યો છે મારો મોટો દીકરો પ્રજ્ઞેશ. ને આ છે નાનો છોકરો મારો નક્ષ. એ હાથમાં ખરપી લઈને રમે છે. કેનેક વગાડીને દે તો હા બેટા, લાગી જશે કેને તો વરી રોશે પાછું. નક્ષ બેટા હાય બોલતો. એ નક્ષુ હાય બોલતો. એને શરમ આવે છે, ન બોલે. મારા છોરા દેવા હે ને નગઢા, તો એ ન બોલે. કેદી મને વહુ નથી માની, દીકરી માનતા હતા. તો હંમેશા મને એવી રીતે જ બોલાવે કે અરુણા શું કામ કરો છો ને શું નહીં. તો ઘરે રહેતા ને જેતપુર, તો હું રસોઈ કરતી તો મારી બહુ હેલ્પ કરતા. કહેતા કે અરુણા આજે શું બનાવો જમવામાં? તો હું કહેતી કે બાપુજી આજે રોટલી બનાવી દઉં. આઈડિયા લીજો. તો હું કહું કે હવે લીજો. હું કહું કે બાપુજી આજે રોટલી બનાવી દઉં, તો એ કે ભલે બનાવી નાખો. તો પાછા કે હું માર્કેટ જતા આવું અને કે બકાલું લેતા આવું, એમ કે શાકભાજી લેતા આવું. તો એમને ફુલાવરનું શાક બહુ ફેવરેટ હતું એમના માટે. તો એ ફુલાવર લઈને આવે ને તો પોતે શાક બનાવે ને મારી એવડી હેલ્પ થઈ જાય ને કે બહુ હેલ્પ થઈ જાય. તો બાપુજી છે, રહ્યા નથી. અને આ છે મારા મોટા દીકરાની તસવીર. આની કે પ્રજ્ઞેશની શાયદ 2.5 મહિનાનો છે અને ફોટો પાડ્યો હતો. આ છે મારો નાનો દીકરો નક્ષ, ગોલ્લ મટોળ. આ ચેરમાંથી બેસાડ્યો. સોરી, મને બોલવામાં બહુ કન્ફ્યુઝ થાવ છું. તો ચેરમાંથી બેસાડીને ફોટો પડાયો હતો. અને આ છે એક સુડાવીને પાડ્યો હતો. આઈડિયો આમાં પણ હસતો લાગે છે. કેવું લાગે? મસ્ત લાગે ને. આજે કેમ કે બધું આજે ઘરની બધી સાફ સફાઈ કરવાની છે, તો હું બધું બહાર કાઢી નાખ્યું. અને હજી વાસણ ઉટકવાના છે અને જમવાનું બનાવવાનું છે. બધું કામ બહુ બાકી છે. તો હું સવારમાં વાડીએ હાલી ગઈ હતી ને, તો તો ઘરના કામ બાકી રહી ગયા. બાઈને થાય એટલું કરે બાઈ, કેમ કે અમારા બાઈ છે તો બહુ સારું છે. ઘરમાં મોટું માણસ તો ખપે જ. તો હવે મળશું બીજા વ્લોગમાં. આવજો.